જય માતાજી મિત્રો, આપણે જઈ રહ્યા છે મહાકાળી માતાજીના મંદિરે। પોરબંદરથી દ્વારકા જતા પહેલા આશરે 10 કિલોમીટર પહેલા આ મંદિર આવે છે। 25 કિલોમીટર જય માતાજી મિત્રો, હું છું ગોયલ રમેશજી અને મારી ચેનલ માઇક બ્લોગમાં તમારું સ્વાગત છે। દ્વારકાથી આશરે 25 કિલોમીટર પહેલાં પાટિયું પડે છે, ત્યાંથી 2-3 કિલોમીટર અંદર આ મંદિર આવેલું છે। કહેવાય છે કે આ મંદિરની મૂર્તિની પાછળ, પડદા પાછળ બીજી મૂર્તિ છે જે અહીં પહેલાં હતી। એ મૂર્તિ ઢાંકી દેવામાં હારો બને છે, કારણ કે માતાજીનું વિકરાળ સ્વરૂપ જોઈને જેવા તેવા બૈરાનું તો ગર્ભ શું વાત કરું। ટૂંકમાં માતાજી બહુ વિકરાળ સ્વરૂપમાં હતા, તેથી તેને અહીં ઢાંકી દેવામાં આવે છે અને હાલ જે મૂર્તિ છે તે બીજી મૂકવામાં આવે છે। અને વાત કરીએ સ્થાપનાની, તો કહેવાય છે કે દ્વારકાધીશના જન્મ પહેલાંની માતાજીની અહીં સ્થાપના છે। તે બાજુમાં જ શિવશંકર ભોળાનાથનું મંદિર આવેલું છે અને તે પણ બહુ જૂનું મંદિર છે, જે તમે જોઈ શકો છો સ્પષ્ટ। મંદિર જોતા જ એવું લાગે છે કે આશરે ઘણા વર્ષો પહેલાંનું હશે। એવું કહેવામાં આવે છે કે 7મી સદીમાં આ મંદિરની સ્થાપના થઈ હતી। ચાલો દર્શન કરીએ। જય ભોળિયાનાથ। બધાનું સારું કરજે, દુનિયામાં કોઈને દુઃખી નહીં રહેવા દેતો। હે ભોળાનાથ। બાપુ, નમો નારાયણ, નમો નારાયણ, જય મહાકાળી, હર હર મહાદેવ। મંદિર વિશે કઈ જાણકારી આપો અમને થોડી થોડી। જય દ્વારકાધીશ। એ બાપુ આપે મને, હું આપું। કઈ બાપુ? ખારાવાળા બાપુ આપે। હા, તમારો થોડોક વધારે અંદર ભાઈ છે, એમને પૂછી લો। જૂનો અનુભવ છે થોડોક। હા હા, હા, હા। તમારે આદિ અનાદિ હે, આ 1000 વર્ષ પુરાણો દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પહેલા, શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ પહેલાનું।
ના તો કોઈ રાત રોકી શકે, ના કોઈ નવો મંદિર બનાવી શકે. અને જો બી આવે દર્શન કરે એની મનોકામના પૂર્ણ થાય. काली विद्या वाला कोई भी मंत्र जाप करे उनका सिद्ध होता है. मेरा भी गुरु इधर आ गया, अपना गुरु भी इधर बदल. महाराज आप बोल रहे थे वो मूर्ति पीछे पर्दे के पीछे है? वो तो छोड़ो ग्रुप है, बहुत खतरनाक है. कोई देखे तो बालक भी चाल तो फाटी जाए, 9 महीना पेट में बालक हो जो भाई जोई दीजिए. वो क्या भाई भरत वो भी भाई पुणा ना कुआम नहीं पास बर्तन पास વિકરાળ સ્વરૂપ હતું એટલે બહુ 4 સાલ તમે કેવો દેવી ઉઠી નહીં તો 10 ના દર્શન કરી. અને આ પરસેવો થાય એમ કહે છે ઈ માતાજી? હાલીને આવે તો માતાજીની મૂર્તિ आप आगे जोયું ને? ત્યાં નહીં પાછળ વાળી મૂર્તિ. અચ્છા. કોઈ હાલીને શ્રદ્ધાળુ આવતા હોય? નવી કોઈ થઈ જાય ત્યાં પેલા મૂર્તિ ન હોય. આપણા તો નહીં આપણે આટલા સુધી આવીને મહાકાલીના દર્શન કર્યા, રાવણ માતાના દર્શન કેમ ના કર્યા? પ્રભાવ હોય ને એટલે આપણને એ વાત બરાબર. આટલો એનો પાવર હોય, શક્તિ હોય. નહીં તો રસ્તામાં આવડ માતાજી હતા. આ મંડળની આ અંદરમાં બાજુમાં 4 કાલી આવે. આપણે જ જાણીતા હતા બાપા. માનવ જ્ઞાન હાલો 4 કાલી, માતાની 4 શક્તિ કાલી. આપણે હજી તો દ્વારકાની અંદર મેં કાલી તમને દર્શન કરો. એવો માતાજીનો પાવર હોય ને. મહાકાલી 4 કાલી આવે ઓખા મંડળમાં, 4 કાલી. રેવડવાળી, એક ખૈડોવાળી, એક દ્વારકાના ચોકવાળી એક ભદ્રકાળી. અને ભદ્રકાલી ચોકવાળી. 4 ચોક. એટલે આમ જ પડી સંસાર. અનેક મોટા મોટા યુદ્ધ થયા છે તો મહાકાળી નહીં મોટું મોટું ભૂમિકા હા એ રક્ષા કરવા માટે દ્વારકાધીશની રક્ષા કરવા માટે પહેલા પ્રગટ થયા. નહીં, છે ને કોઈ નથી. બધી હજી જગ્યાઓ છે ને આ જગ્યામાં લખેલું છે આનો કોઈ કબજો નહીં કરી શકે, કોઈ કોઈ રેવાય નથી દેતા. કોઈ તોડી નહીં શકે, કોઈ નુકસાન નહીં કરી શકે. યાદ છે તુરંત પડતું બતાવો. અને સરકાર તરફથી પણ નિયમ છે નહીં તોડવાનો. હા એમ તો ઘણા બેઠા હે તો બહુ મોટો બંગલો બનાવવા માટે નહીં આવતું. રજા કોઈ જુવાર લે રજા દે તો આગળ કામ. આજુબાજુ બધા ધૂણે. હવે કઈ જવું ને આમ ઓખા મંડળની અંદરમાંથી. આ મંદિરે મતલબ ઉપરથી પેલા નહીં અહીંયા ધૂણવાવાળા કોઈ નથી. આ ખાલી ધૂણવાવાળા કોઈ નથી. બધા ધૂણાવે જેવું. આ ઉપરથી ઘુમર તૂટી ગયું છે ને, આ ઉપરથી ઘુમર તો તૂટી ગયું છે ને. શેને એરિયો ખબર છે ને ઓલી કઈ દેખાય પીપળાનું ઓલી કઈ. હા તો એ ગર્ભગૃહમાં. ને આ મંદિર તો અડધું જ છે ને, આ તો અડધું જ છે, ઈ છે. ખુલ્લું જ છે પેલું. દ્વારકા 20 કિલોમીટર છે જગ્યાએ મહાકાળ